ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે 2 લાખનું સેટિંગ કર્યું, જેમાં 1 લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. બુટલેગર અને તેને જમાઈ સામે કામરેજમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેમાં જમાઈ હાજર થયો હતો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો. આ ગુનામાં જમાઈને અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને પણ માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલઆર એટલે કે લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમા એ બુટલેગર પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે પૈકી પહેલા 1 લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા 1 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે લાંચિયા કર્મીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી દીધી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું અને હસમુખે લાંચની 1 લાખની રકમ લઈને બુટલેગરને કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ પર આત્મવિલાસ સોસાયટી સામે બોલાવ્યો હતો, જ્યાં હસમુખને 1 લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિએ એમની હેરાનગતિ ન થાય, માર મારવામાં ન આવે, આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ, જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી એ જાહેર રોડ ઉપર જ કામરેજ 4 રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો.